શ્રી શ્યામ, જય સીતારામ. આપ સૌને મારા જયરામદેવજી ને નવા બ્લોગમાં આપનું સ્વાગત છે. વાગી ગયા છે સવાર 9:36 અને અમે લોકો નીકળ્યા છીએ જવા માટે અમદાવાદ. પહોંચ્યા છીએ હિંમતનગર અને રિપોર્ટર સાહેબ શ્રી જય સીતારામ. કાવ્ય છે, કાવ્ય જય સીતારામ. મેડમ જય સીતારામ. મેડમ વાંચવા બેઠા છે અત્યારે, કારણ કે આજે છે 8S નું પેપર, સેકન્ડરી 9-10 ધોરણ, અને એના પહેલાં અમારે જવાનું છે પ્રાંતિજ ખાતે આવેલા બાદરજીના મુવાડા ગામે માવતર વિહતધામે દર્શન કરવા માટે. બસ હવે થોડી વારમાં ત્યાં પહોંચી જઈશું અને પછી ત્યાંથી જઈશું અમદાવાદ. અને આ વખતે તો મેઇન અમદાવાદમાં છે રાણીપ બાજુ નંબર, એટલે ટ્રાફિક હોવાના ફૂલ ચાન્સીસ છે, કારણ કે આજે ઘણી બધી એક્ઝામ છે. કાલે મેં ઇન્સ્ટાગ્રામ પર પણ એક પોસ્ટ વાંચી હતી કે ભાઈ અમદાવાદમાં પેપર હોય ને તો સમય કરતાં કલાક 1.5 કલાક વહેલા જ નીકળજો, કારણ કે ટ્રાફિકમાં ફસાઈ જ જશો એવું હતું. તો આપણે વહેલા જ છીએ, હજુ તો 9:30 થયા છે, એટલામાં તો પહોંચી જઈશું, કારણ કે પેપરનું ટાઈમિંગ 3 વાગ્યા છે. 2 વાગે 2:30 વાગે અંદર જઈએ તો હે ચાલી જાય. શું કેવું? ચાલો ચાલો. કેમ બોલતા નહીં? ચાલો ન બોલાતું તો ના બોલાય છે તો વધુ. દેવાંગી બેન તમે શું કહેશો? કોક તો બોલો બોલો બોલો. આમ ના કરો, નહીં બોલવું બેન. ના થોડું વોચમાં ફોકસ છે, એક્ઝામ ક્રેક કરવી એટલું કરવી, એટલે આપણું એવું નહીં. જો જે વાંચે ને હું સાચું કહું, જે મહેનત કરે છે ને એને પરિણામ મળવું જોઈએ. દેવાંગી બેન મહેનત કરું છું તો એમને સારું પરિણામ મળવું જોઈએ, અને આપણે વાંચતા નહીં અને એવું કહીએ કે ભાઈ પાસ થઈને મીન્સ કે સારા માર્ક્સથી જ આવવા જોઈએ, એ અશક્ય છે એમ. રોજ વિડીયો બનાવતા હોઈએ, એડિટ કરતા હોઈએ, વાંચવાનો ટાઈમ ના મળે, સવારે 4:30 વાગે ઉઠાતું નથી, એટલે આવું બધું છે. પણ આમાં દેવાંગી બેન મહેનત કરે છે તો એમને ફળ મળવું જોઈએ. અને બીજું કે આજે લગભગ 2.25 લાખ જેટલા વિદ્યાર્થીઓ આજની એક્ઝામ આપવાના છે. 2.25 લાખ એટલે જુઓ ને, આમ કેવું હોય ને તો 1 લાખ તો એની અંદર ગણિત વિજ્ઞાનવાળા જ છે, અને જે બાકીના 1.25 લાખ વધ્યા એમાં બધા વિષયવાળા આવી ગયા. એટલે ગણિત વિજ્ઞાન મહેરબાની કરીને ભાઈ કોઈ સાયન્સ ના લેતા. ઘણી સંખ્યા થઈ હતી સાયન્સવાળી, ગણની. અને બીજું કાવ્યાભાઈ નું કાલે રિઝલ્ટ છે, એટલે કાવ્યાભાઈ આજે નીકળ્યા છે જવા માટે ઘેર. આવવાના જ પાછા આવી જશે ઘેર. આપણે ક્યારે ખબર? શુક્રવારે હે ને કાવ્ય? શુક્રવાર સુધીમાં ઘેર આવવાના. પણ આ તો કાલે પેલું એક્ઝામનું ખરું ને એટલું, અરે રિઝલ્ટનું, એટલું મમ્મી પપ્પાના જોડે હોય ને રિઝલ્ટ જોઈએ એટલે કદું પેલું કહેવાય હિંમત મળે. ઓય માર જેવો બોલું એવું બધું છે. એટલે અમે ફટાફટ મંદિરે પહોંચી જઈએ અને ત્યાંથી દર્શન કરીને પછી નીકળીએ. ચાલો ભાઈ, પહોંચી ગયા છીએ માવતર વિહતધામે. મંદિર તજાના દર્શન કરી લો પહેલાં. સવારમાં આ છે ને એટલે હજી બધા હમણાં ઓછા આવ્યા છે. મંડપનું કામ હજી છોડવાનું ચાલુ છે. બોલો હે દેવાંગી બેન? કેટલું મોટા પાયે બધું, તો પછી લાગે ને જો શ્રદ્ધાળુ પેન્ડા લઈને આવ્યા છે. ચાલો તજાના દર્શન કરી લઈએ અને અંદરે માતાજીને કરી લઈએ. ચાલો ભાઈ, સરસ મજાના દર્શન કરી, ચા પી અને આપણે નીકળ્યા છીએ હવે જવા માટે અમદાવાદ. હવે પ્રાંતિજથી નજીક છે એટલે તો વાંધો નહીં લાગે. અડધો કલાકમાં 1.5 કલાક વધારે પહોંચી જઈશું. જો હજુ તો મંડપ છૂટવાનું જ કામ ચાલુ છે. મંડપ જ એટલા મોટા પાયે બાંધ્યો હતો ને વાર લાગે છે. ફોન ચાલુ છે, આપણે ડિસ્ટર્બ ના કરીએ પછી કન્ટિન્યુ કરીએ. કાવ્યાભાઈના ઘરે આવી ગયા છીએ અમદાવાદ, અને કાવ્યાભાઈ કમ્પ્લીટ થેલો લઈને જઈ રહ્યા છીએ. ઘણો લાંબુ સફર રહ્યો આજનો, પણ ફટાફટ નૈના દીદીના ઘરે જઈને પાછું ભાવના ભાઈના ઘરે જવાનું, અને પાછું ત્યાંથી પેપર આપવા સિટીમાં.
દેવાંગી બેન કેવી ઉતાવળ બહુ ચલો પેલા મળી લઈએ ફટાફટ અમે બે વારો નહીં હું બહુ જ મળવાનું ખાવા વિહાન કેમ છો વેકેશન પડ્યું આવું નહીં ઘેર તારો આજે છે ને મેચ હા કોંગ્રેચ્યુલેશન બેસ્ટ ઓફ લક અંડર 12 હે ને અંડર 12 ની છે ને આ વખત પણ વગાડીને ના આવતું સિલેક્ટ થઈને આવજે નહીં ના દીદી રામ રામ કેમ છો મજા કિરણ કુમાર કારકોન ના આવી ગયા છીએ હવે ભાવના ભાઈના ઘરે હેલો હવે એવી હતું આવી જઈને કેમ છો બસ મજામાં શું ખબર પડી ગઈ હતી શું બોલતી હતી ફોનમાં પડી ગઈ હતી શું બોલતી હતી તું હું નથી આવવાની હું પાતળી હું જાડી નહીં કહું કારણ કે તું પાતળી થઈ ગઈ છે રોટલી ચોપડાય છે બહુ ગરમી બતાય કેટલી ગરમી જોતો આ બાજુ છે હો ગરમી છે જો ચાલુ બેને તો જમવાનું તૈયાર રાખી છે એટલે મને ફટાફટ ખાઈને કાઢી મૂકવો છે ને તો સાચી વાત છે યાર સમજુ છે બોલતી હતી એ સંભળાતું તું ખરું ફોનમાં હા ક્યાં કરી બતાવો અચ્છા ભગવાન વાત ધરાવો હેડો ધરાવો હું લઈ લઉં તમારા લડ્ડુ ગોપાલજીને મામા જોડ દ્વારકાથી બીજા મંગાયા છે મેં એવું છે જો સરસ મજાના લડ્ડુ ગોપાલ ભોગ ધરાઈ નાખ્યો મમ્મા કેમ છો મજામાં બસ મજામાં રામ 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 આગળ તો ટ્રાફિક વધારે છે એટલે આપણે ફટાફટ જમીને નીકળીએ છીએ બસ મજાનું જમવાનું તૈયાર છે જમી લઈએ જમી લો હેડો માં લેટ થશે મોબાઈલ ના વપરાય વપરાય કો ચાલે છે જમતી વખતે તો રમકડા મૂકો પણ હા આપી દે દેવું કમ્પ્લીટ ખાઈ લેજો પાસ જ છું તું ચિંતા ના કરતી હા દેવું કોઈ કચાશ ના છોડતી હો ખાવામાં લાંબા રસ્તાની સફર કાપ્યા પછી આખરે અમે એટલે કે હું મારું જ્યાં નંબર હતો એ સ્કૂલ આગળ આવી ગઈ છું અને આવીને થોડી વાર ઊભી રહી 10 મિનિટ કારણ કે આપણે કોઈને ઓળખતા ના હોય પછી સામેથી મોઢું બાંધેલું એક વ્યક્તિ આવ્યું એ વ્યક્તિની આંખો જોઈને મને ખબર પડી ગઈ કે આ કોણ છે અને એ હતી ગોપી મોઢું ખોલ દે મોઢું ખોલ ગોપી પેલા વ્લોગમાં આવેલી છે હારવીન લગ્ન હતું ને અમે જે વ્લોગ બનાવ્યા હતા ને એમાં આવી હતી ગોપી હે ને અને આજે આવી બરોબર પણ એની આંખો પરથી એ બી મારે સામે જોઈને મને ખબર પડી હતી કે આ ગોપલી જોવી જોઈએ અને ગોપી જ નીકળી એટલે હવે કેવું કે આપણે કોઈ જગ્યાએ આવે ને કોઈ હોય નહીં તો આપણને અળવિતરું લાગે કે એકલા ઊભા હોઈએ બધા વાંચે છે અહીંયા એટલે સારું ના લાગતું હોય પણ પછી ગોપીને જોઈને એટલે પછી બેસી ગયો નીચે બાકી હું ઊભીનું ભીધો ગોપી તું નાઈ તો એટલી કલાકે ઊભીનું ભીધો હા એકલી ના બે હોત નીચે પણ ગોપી આવીને પછી નીચે કમ્પ્લીટ પથરામણી કરી અને બેસી ગયો છીએ પથ્થરમાં અને સારું છે હવે ગોપીએ તૈયારી કરી છે પણ એને બીએડનું પહેલું વર્ષ એક આપવા પૂરતી પરીક્ષા આપે અને મારા માર્ક્સ ભલે ગણાવવા પણ હું તૈયારી નહીં કરી એવું બધું છે એટલે હવે પહેલાં એક્ઝામ આપી દઈએ અને હવે ડાયરેક્ટ મળીએ આપણે 6 વાગ્યા પછી પેપર પૂરું કરીને હવે બહાર નીકળે છીએ 3 કલાક આ ગરમીમાં બેસી રહેવું એ પણ જાણે એક ઉપર પંખો ફરતો હોય હાથ બી પસીનાવાળા મોઢું તો આમ ચીકટું થઈ ગયું છે ઘણા બધા એવા હતા કે જે રોતા રોતા બહાર નીકળ્યા હું એક વાંચ્યા વગરની હતી તો હસતા બહાર નીકળી એટલે આવું થતું હતું અને ઘણા બધાને છૂટી પણ ગયું છે પેપર ટાઈમ ઓછો પડે છે ઘણાને થાય હવે એક્ઝામ છે એટલે દરેક એક્ઝામમાં કંઈક ને કંઈક હોય જ છે પણ આપણે ગાડીવાળા લેટ પડી ગયા છે 10 મિનિટ મને ફોન આવ્યો 10 મિનિટ લાગશે તો આપણે જે રોડ ક્રોસ કરવાનો છે પેલી બાજુ જતા રહીએ તો વાંધો ના આવે એમને યુટર્ન ના લેવો પડે કારણ કે સોસાયટીની સ્કૂલોમાં હોય ને એટલે વધારે પાછું પડતું હોય કંઈ નહીં ચલો આપણે ગાડીમાં જઈએ ને દેવાંગી બેનને પૂછીએ બેસીને પછી જ એમને લેવા જવાનું દેવાંગી પહેલાં જતા રહીએ ને પછી પાછા કન્ટિન્યુ કરીએ દેવાંગી બેન આવી ગયા છે હવે ગાડીમાં કેવું રહ્યું બેન એચએસ કરતા એચએસની મહેનત વધારે હતી એટલે એ વધારે સારું હે ને શાલું ખબર નહીં આમ ગોળ ફરાઈ ના તો આખું અમદાવાદ બમારવાની છે
લાગતું નથી 9 વાગે ઘેર પહોંચાડો 9 વાગે તારા ઘરની પહોંચે તો ગમે તો 12 વાગે નહીં પહોંચી રહીએ પણ હું સંખ્યા આવી છે યાર પેપર હાલવા ઓલે ગજબ એમાં આપણે અહીંયા મેચ છે ટ્રાફિક બહુ છે એટલે આપણે અલગ જ રૂટ વધારે પડતી જ આખા ક્લાસમાં થઈને એક જ જણ નતું આવી તાર બધા મારે તો એક જ નતું આવ્યા ગણિત વિજ્ઞાન વાળો કેટલી જગ્યાઓ સુધી ઓહો હો ગોળીથી જ પબ્લિક કઈ નહીં ચાલો બસ હવે દેખાડીને અજવાળું આવે ને કાળા કાતો એમાં વ્લોગમાં અંધારું આવે જો અમદાવાદના બ્રિજ ચડી રહ્યા છીએ અમે જોજો તો બસ હવે મથામણો કરતા ઘેર પહોંચ્યા છીએ હે ને મથામણ જ ને હાલો વિડીયો હવે એડિટ કરી લઈએ પાછો કાલે નવા બ્લોગ સાથે ત્યાં